તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। ગાંધીનગરમાંથી ડિજિટલ એરેસ્ટ સ્કેમ ઝડપાયું હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। આરોપીએ ફરિયાદીને ધમકાવી અને 19.24 કરોડ રૂપિયા પડાવ્યા છે। મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી અને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર બાબતને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ બેંક ખાતામાં આરોપીએ રૂપિયા જમા કરાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સીઆઈડી ક્રાઇમે લાલજી બલદાણિયાની ધરપકડ કરી છે। ડિજિટલ અરેસ્ટ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર તરફથી પણ કેટલાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં ઠગબાજો દ્વારા આ પ્રકારના સ્કેમ કરવામાં આવી રહ્યા છે। આ વખતે આરોપીએ ફરિયાદીને ધમકાવી અને 19.24 કરોડ રૂપિયા પડાવી લીધા છે। મહિલા ડોક્ટર હતા કે જેમને ડિજિટલ એરેસ્ટ કરી અને તેમની પાસેથી 19 કરોડ જેટલી મોટી રકમ લેવામાં આવી।